હવે વાત કરવી છે રાજકોટમાં ડિમોલેશન ચાલી રહ્યું છે તેની। રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલેશન જંગલેશ્વર વિસ્તારમાં દબાણો તોડી પાડવામાં આવ્યા। અત્યાર સુધીમાં 800 થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યા છે। આજ રાત સુધીમાં કુલ 1489 દબાણો દૂર કરવામાં આવશે। કુલ 87,000 ચોરસ મીટર જગ્યાને દબાણ મુક્ત કરવામાં આવશે। તમામ કામગીરી પૂર્ણ થયા પછી પણ સ્થળ પર પોલીસ બંદોબસ્ત હાજર રહેશે। ડિમોલેશનની કામગીરી બાદ જંગલેશ્વર વિસ્તારમાં અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવામાં આવશે। દારૂ, જુગાર, ગાંજો સહિતની ગેરકાનૂની પ્રવૃત્તિ આ વિસ્તારમાં થતી હતી। અનેક આરોપીઓ આ વિસ્તારમાં વસવાટ કરતા હતા। આ ઓપરેશનમાં 64 થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260 થી વધુ મશીનો સાથે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। તો રાજકોટમાં ઇતિહાસનું સૌથી મોટું મેગા ઓપરેશન ડિમોલેશન પાર પાડવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં 800 થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યું છે। જંગલેશ્વર વિસ્તાર કે જ્યાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર લોકો વસવાટ કરતા હતા ને ત્યાં ગુનાહિત પ્રવૃત્તિઓ પણ ઘણી બધી છેલ્લા ઘણા સમયથી વધી રહી હતી, તેને લઈને તંત્રનું આ કાર્યવાહી દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। 800 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને હજુ પણ આ કામગીરી યથાવત છે। આજે જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે અને આપણી સાથે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સાહેબ છે। સર, કઈ રીતના અત્યાર સુધીમાં પ્રક્રિયા ચાલી છે, કેટલું ડિમોલેશન થયું છે અને કઈ રીતના ખાસ આગામી રણનીતિ રહેશે? બસ અત્યાર સુધીમાં 1 વાગ્યા સુધીમાં 886 જેવું યુનિટ્સ ડિમોલિશ થઈ ચૂક્યા છે અને હાલ અત્યારે થોડો બ્રેક લીધો છે, એટલે બાય એન્ડ લાર્જ અમને એવું લાગે છે કે સાંજ સુધીમાં ઓલમોસ્ટ એ પૂર્ણ થઈ જશે। સર, હવે પછી જે મલબો ઉપાડવાની વાત હોય કે એ કઈ રીતના રહેશે અને ખાસ કરીને કેટલા દિવસ આ પ્રક્રિયા બધી ચાલવાની છે? થોડા દિવસ ચાલશે, ઇટ વિલ ટેક 2-3 ડેઝ પણ થઈ જશે। સહજ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમારા હતા કે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે અત્યાર સુધીમાં 800 જેટલા જે મકાનોનું ડિમોલેશન છે તે કરવામાં આવ્યું છે અને હજુ આ પ્રક્રિયા છે તે સાંજ સુધી ચાલશે અને મલબો ઉપાડવાની પ્રક્રિયા પણ 1 થી 2 દિવસ સુધી ચાલવાની છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। હાલમાં જંગલેશ્વર વિસ્તાર જે છે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આજી નદીના કિનારે પેરેલલી આવેલો છે। એમાં ટીપી રોડ અને આઈડેન્ટિફાઈડ જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની આખી પ્રોસેસ ચાલી રહી છે। એમાં લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બગડે નહીં એના માટે માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા સર અને અમારી બધી સિનિયર ટીમના સુપરવિઝન હેઠળ આ શાંતિપૂર્ણ રીતે ડિમોલિશનની પ્રોસેસ ચાલી રહી છે અને આમાં કોઈ પણની લાગણી દુભાય નહીં, કોઈને અનનેસેસરી હેરેસમેન્ટ ના થાય એના માટે પ્રોપર પ્લાનિંગ કેટલાય દિવસથી ચાલી રહ્યું હતું, જેના ફળ સ્વરૂપે છેલ્લા 2 દિવસની અંદર 60 થી 70% લોકોએ સ્વયંભૂ પોતાનો સામાન ખસેડી લીધેલો છે, પોતાના મકાનો પણ તોડવાના ચાલુ કરી દીધા હતા। 40% જેટલું ડેબ્રિજ પણ એ લોકોએ હટાવેલું હતું પોતાની જાતે જ। અને આજે પણ માહોલ એ રીતનો છે કે અમારી ફાયરની ટીમ, મેડિકલ ટીમ, ડ્રોન સર્વેલન્સથી માંડીને સોશિયલ મીડિયા મોનિટરિંગ બધું જ ચાલી રહ્યું છે, પરંતુ કોઈ જગ્યાએ કોઈ રેઝિસ્ટ કર્યું હોય, અનનેસેસરી ખલેલ પહોંચાડ્યું હોય એવા કોઈ જ બનાવો બનેલા નથી। कल तक मोस्टली जितना भी डेमोलिशन ऑलमोस्ट ख़त्म हो जाएगा। आउट ऑफ 1507 इलीगल रेजिडेंसेस अभी तक 884 डेमोलिशन हो चुका है और बाकी जैसे मैंने अभी सीपी से बात की तो कल तक ऑलमोस्ट डेमोलिशन का काम पूरा हो जाएगा, पर ये बंदोबस्त और भी 1-2 दिन चलेगा ताकि जो डब्रिस है उसके जब तक निकालेंगे नहीं तब तक पुलिस बंदोबस्त चलता रहेगा। ये जो ड्राइव है ये पहली बार नहीं है। लास्ट ईयर जब चंदौड़ा तालाब में इलीगल डेमोलिशन ड्राइव शुरू किया था तब से गुजरात सरकार का पुलिस डिपार्टमेंट का लगातार ये काम चल रहा है।